નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. જો તમે મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને જો સ્ટોરી તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, છેલ્લે કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો. ગામડેથી આવેલા સ્નેહીના સસરા અનિલભાઈને જોઈ સ્નેહી ગુસ્સે થઈ અને બોલી, લાગે છે ડોસાને પૈસાની જરૂર છે, નહીતર તે અહીં આવે નહીં. પોતાના પેટનો ખાડો તો ભરી શકતા નથી તો ઘરવાળાનો ક્યાંથી ભરે? અનિલભાઈનો દીકરો સોહમ પણ ઓફિસેથી આવી ગયો હતો અને તે પણ પોતાની નજર બીજી તરફ ફેરવીને બીજી દિશામાં જોવા લાગ્યો. અનિલભાઈ નળ પાસે હાથમાં ધોઈને મુસાફરીનો થાક દૂર કરી રહ્યા હતા. સોહમ મનમાં વિચાર કરી રહ્યો હતો કે અત્યારે તો માળ જ વધારે કડકી છે. મોટા દીકરાના બૂટ પણ ફાટી ગયેલ છે અને તે પણ સ્કૂલે જતા બબોડતો હોય છે અને સ્નેહીની સારવાર માટેની પણ બધી દવાઓ ખરીદી શકતો નથી. અને એવામાં પપ્પાએ પણ અત્યારે જ આવવું હતું. તેમના ઘરમાં બોજ રૂપી મૌન છવાઈ ગયું હતું. જમ્યા પછી અનિલભાઈ સોહમને પોતાની પાસે બેસવા ઈશારો કર્યો એટલે સોહમને મનમાં શંકા હતી કે તેમને કોઈ નાણાકીય સમસ્યા આવી હશે. સોહમ ત્યાં જ બેસી રહ્યો એટલે અનિલભાઈ ઊભા થઈને સોહમ પાસે ખુરશી પર જઈને બેઠા. તે એકદમ નિશ્ચિત હતા. સાંભળ, કહીને તેમણે સોહમનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. સોહમ શ્વાસ રોકીને તેમની તરફ જોવા લાગ્યો. તેનું રોમે રોમ કાન બનીને આગળનું વાક્ય સાંભળવા માટે આતુર હતું. અનિલભાઈએ કહ્યું કે હમણાં ખેતીના કામમાં એક ક્ષણ માટેનો પણ ટાઈમ નથી. હમણાં કામનું દબાણ છે એટલે રાતની ટ્રેનમાં પાછો જતો રહેવાનો છું. આ તો 3 મહિનાથી તારો કોઈ પત્ર મળ્યો નથી એટલે મને લાગ્યું કે જ્યારે તું પરેશાન હોય છે ત્યારે જ આવું કરે છે. પછી તેમને 100-100ની નોટોનું બંડલ કાઢીને સોહમ તરફ લંબાવ્યું અને કહ્યું કે આ રાખી લે, તને મદદરૂપ થશે. આ વખતે ડાંગરનો પાક સારો થયો હતો અને ઘરમાં પણ કોઈ સમસ્યા નહોતી. પરંતુ તું ખૂબ જ નબળો દેખાઈ રહ્યો છે. આ પૈસા રાખી લે અને સારી રીતે ખાવા પીવાનું રાખ અને વહુનું પણ ધ્યાન રાખ. સોહમ કાંઈ પણ બોલી શક્યો નહીં. શબ્દો તેના ગળામાં જ અટકી ગયા. સોહમ કંઈ પણ બોલે એ પહેલાં તો અનિલભાઈએ તેને પ્રેમથી ઠપકો આપતા કહ્યું કે આ પૈસા લઈ લે, તું ઘણો મોટો થઈ ગયો છે કે શું? મેં નહીં તો કહીને તેનો હાથ લંબાવ્યો. અનિલભાઈએ નોટોનું બંડલ સોહમની હથેળીમાં મૂક્યું. ત્યારે સોહમ પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગયો. તે યાદ કરી રહ્યો હતો કે વર્ષો પહેલાં જ્યારે તે સ્કૂલ જતો હતો ત્યારે અનિલભાઈ આ જ રીતે તેના હાથમાં 50 રૂપિયા આપતા હતા. પરંતુ ત્યારે મારી આંખો આજની જેમ નીચી નહોતી. તો મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો કે માતા પિતા બાળકો માટે બોજ બની શકે છે, પરંતુ બાળકો તેમના માતા પિતા માટે ક્યારેય બોજ નથી હોતા. તો મિત્રો, આજની મારી આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને સ્ટોરી તમે ક્યાંથી સાંભળી રહ્યા છે એ પણ જણાવજો. અને હા, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.